क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા, મનાલીમાં ભારે હિમવર્ષાને કારણે અટલ ટનલમાં ટ્રાફિક જામ સર્જાયો છે, જેની તસવીરો તમે જોઈ શકો છો। અટલ ટનલમાં રાત્રે 1000થી વધુ વાહનો ફસાયા। મોટી સંખ્યામાં લોકો ક્રિસમસને કારણે વિન્ટર કાર્નિવલમાં પહોંચ્યા। સોલાંગ નાળાથી લઈને અટલ ટનલ સુધી વાહનો ફસાયા છે। ટ્રાફિક જામ હળવો કરવા સ્થાનિક પોલીસ તંત્ર કામે લાગ્યું છે। બરફ વર્ષાને કારણે રાજ્યના 30 અને 2 નેશનલ હાઈવે બંધ છે। અનેક જિલ્લામાં વીજ કાપ તો પાણીની સપ્લાય પણ ઠપ છે। વાતાવરણ પલટો અને હિમવર્ષાને કારણે રાજ્યની જનસેવા ખોરવાઈ છે। તો અટલ ટનલની આજુબાજુ અને આખા રસ્તામાં, આખા વિસ્તારમાં બરફ વર્ષાના કારણે ટ્રાફિક જામ થયો છે, કારણ કે વાહનો ફસાયા છે। લગભગ 1000 જેટલા વાહનો ત્યાં ફસાયા છે અને વહેલામાં વહેલી તકે આ જે ટ્રાફિક છે એની સમસ્યા દૂર થાય એના માટે સ્થાનિક પોલીસ તંત્ર કામે લાગી ગયું છે। પણ સ્વાભાવિક રીતે જ્યારે રોડ ઉપર બરફના થર જામ્યા હોય ત્યારે ત્યાંથી વાહન નીકાળવું ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય છે। રાત્રે 1000થી વધુ વાહનો ત્યાં ફસાયા હતા। મોટી સંખ્યામાં ક્રિસમસને કારણે જે ત્યાં વિન્ટર કાર્નિવલ યોજાય છે એના કારણે ત્યાં લોકો પહોંચતા હોય છે અને એટલે જ સોલાંગ નાળાથી લઈને અટલ ટનલ સુધી ટ્રાફિક જોવા મળી રહ્યો છે। ટ્રાફિક જામ હળવો કરવા સ્થાનિક તંત્ર કામે લાગી ગયું છે। પણ તમે આ એક લાઈન આખી મોટી જોઈ શકો છો। 1000 વાહનો જ્યારે ટ્રાફિકમાં ફસાય ત્યારે કેવી સ્થિતિ સર્જાય છે। બની શકે કે આ ટ્રાફિકને સોલ્વ કરવામાં એક આખો દિવસ પણ નીકળી જાય। અત્યારે જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે, હિમવર્ષા ન અટકે તો આ ટ્રાફિકની સમસ્યા હજુ પણ વધારે વકરી શકે છે।